જય અંબે ફ્રેન્ડ્સ, સુફાલીની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે હું ફુદીના અને ધાણાની જે પાણીપુરીમાં ઉપયોગ થાય, મસાલા છાશમાં ઉપયોગ થાય એવી સ્ટોર કરી રખાય ને એવી રેસીપી શેર કરવાની છું ચટણીની. તો એ છે ને તમે ફ્રીઝરમાં મૂકી રાખશો ને અને પછી ગમે ત્યારે તમારે જરૂર હોય ને તમે વાપરો ને તો બહુ સરસ લાગે. તો ચાલો હું એની સરસ રેસીપી આપું છું તમને. તો જો આ એક પૂડિયા ફુદીના લીધા છે. ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો, પણ આમાં છે ને ફુદીના થોડા વધારે લેવાના, ધાણા જેવા જ લેવાના, બરાબર. અને મરચાં લીધા છે તો મીડિયમ સાઇઝના તીખા છે, અને આટલું આદું લીધું છે. તો તમારે પણ આટલું આદું લેવાનું. હવે મરચાં અને આદું પહેલાં ક્રશ કરી લઈએ. તો મિક્સર જારમાં સૌથી પહેલાં તો હું મરચાં કાપી લઈશ. તમે આ રીતે એકવાર બનાવજો, તમને થશે કે ના ખરેખર આ રેસીપી પહેલાં ખબર હોત તો વધારે સારું. અને ફુદીના તો અત્યારે કેવું ઉનાળામાં મળે, પણ ધાણા હવે ઓછા થઈ જશે મળવાના. તો તમે આ રીતે સ્ટોર કરી રાખો તો સરસ લાગે. તો મરચાં મેં બધા કટ કરી લીધા છે. એવી રીતે આદું પણ અંદર એડ કરી દો. તો હવે આદું એડ કરી દઈશું. તમે આદું ચાહો તો છોલીને એડ કરી શકો, હું છોલતી નહીં. પહેલાં પાણી વગર આટલું પીસી લઈશું. તો આવું પીસાઈ જાય એટલે આપણે હવે એમાં ફુદીના એડ કરી દેવાના. હવે આમાં થોડુંક પાણી રેડીશ, આશરે 2 ચમચી જેટલું રેડવાનું. આમાં બને ને એટલું પીસવામાં ઓછું પાણી લેવાનું. હવે આટલી થાય એટલે હવે એમાં ધાણા પણ એડ કરી દેવાના. તો ધાણા આવી રીતે અડધા કાપીને થોડાક એડ કરતા જઈશું, અને થોડાક પીસતા જવાનું. એક હાથે બધું પીસવા જશો ને તો નહીં પીસાય સરખું, એટલે આપણે થોડાક પીસીશું. તો જો ફ્રેન્ડ્સ, આવી રીતે હવે હું બધા જ ધાણા પીસી લઈશ. હવે પીસાઈ જાય એટલે આમાં બધું આપણે એડ કરી દેવાનું. તો ટેસ્ટ પ્રમાણે મીઠું થોડુંક આમાં ચડતું રાખવાનું. તો શું છે, પ્રિઝર્વેટિવનું કામ કરશે અને સચવાઈ રહેશે સરસ. હળદર થોડીક એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશ. ધાણા જીરું ઓપ્શનલ છે, પણ આમાં ટેસ્ટ સારો આવે એટલે એડ કરજો. સંચળ પાવડર છે, સંચળ પાવડર એ આમાં થોડુંક વધારે એડ કરવાનું તમારે. તો મેં 2 ચમચી જેવું આશરે એડ કર્યું છે. શેકેલો ધાણાનો પાવડર છે એ પણ એડ કરી દેવાનો. અને જીરું છે, હા, એટલે 2 ચમચી એ એડ કર્યો છે. અને લીંબુનો રસ એડ કરવાનો. તો આ લીંબુનો રસ છે, 1 વાડકી છે, પણ હું અત્યારે આટલો એડ કરીશ, પછી ટેસ્ટ કરીને ફરી એડ કરવાનો. હવે આ બધા સાથે આપણે એને ફરી પીસી લેવાનું. હવે આટલું થઈ જાય એટલે લાસ્ટમાં ખાંડ એડ કરી દેવાની. ખાંડ ઓપ્શનલ છે, પણ આમાં તમે એડ કરજો, સરસ લાગશે. હવે ખાંડ સાથે ફરી લાસ્ટમાં પીસી લેવાનું. તો આપણે તૈયાર છે. જો આવી થઈ છે. હવે એને આપણે આ થાળી છે એમાં એડ કરી દેવાની. થોડીક એડ કરવાની. આમાં ખાલી એમ પથડાય ને એટલી જ કરીશું આપણે, વધારે નહીં કરીએ. આટલી કરવાની. એવી જ રીતે બીજી ડીશમાં એડ કરી દઈશ. તો જો આ 2 થાળી આપણી રેડી થઈ ગઈ છે. હવે આને આપણે ફ્રીઝરમાં મૂકી દેવાની આખી રાત માટે, અને બીજા દિવસે એના કાપા પાડીને પીસ કરી લેવાના. તો હું તમને બતાવું. તો જો આખું વરસ આ રીતે ચોસલા પાડીને મૂકી દો ને તો આખું વરસ અવારનવાર રહે
અને પછી આને તમારે જ્યારે ખાવું હોય ત્યારે છાશ બનાવો, દહીં બનાવો, પાણીપુરી બનાવો, તેમાં આટલો ટુકડો નાખી દેવાનો, તો ખાવામાં બહુ જ સરસ લાગે અને છાશની ફ્લેવર પણ અલગ લાગશે. આનું શરબત પણ બને, તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.